બોટાદ જિલ્લાના ગડા પોલીસ સ્ટેશનમાં ખેડૂત દ્વારા વ્યાજખોરોના આતંક હોવાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ગડા પોલીસ સ્ટેશનમાં ખેડૂત વલ્લભભાઈ ગડિયાએ વ્યાજખોર ભગુભાઈ ગબડુભાઈ બોરીચા સામે ફરિયાદ નોંધાવી છે. 10 લાખના બદલે 70 લાખની થતી ઉઘરાણીને લઈને ખેડૂત વલ્લભભાઈ ગડિયાએ ફરિયાદ નોંધાવી છે. જો કે ખેડૂતો વલ્લભભાઈ જમીન આપ્યા બાદ પણ વ્યાજખોર વધુ પૈસાની માંગણી કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસે હાલ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે આ મામલે એક વિડીયો પણ વાયરલ થયો છે, જે સામે આવ્યો. ટૂંકમાં એમાં આગળ ઉપર કેવું કે ભાઈ 2 લાખ રૂપિયા બતાડેલા, 7 લાખ જ બતાડેલા, 9 બતાડેલા છે, 7 આપેલા એમ. તમે કુલ આપેલા છે કેટલા? 80 થઈ જાય. કુલ કેટલા આપ્યા છે? 80 થઈ જાય. ટુકડે તમે જે આપ્યા હોય એમાં તમને એક તો તમે આપી દીધી છે. એ આપતા એટલા બસે? હા, 19 એટલા થાય એમ. આ મોબાઈલ વાળા છે એમાં ડીકે એને એટલે ટૂંકમાં મોબાઈલ ના ઓલા પેલા કરીને મેં પૈસા આપ્યા, એમને 35,000 આપ્યા, પણ મેં સામે જઈને તરત તમને પાછા આપી દીધા હતા મોબાઈલ ના પૈસા આપ્યા. એ તરફ મેં સામે જઈને પાછા પેલા 5 વીઘા તમે જે દસ્તાવેજ કરાવ્યો એના તમે કેટલા વાળ્યા કે વાળ્યા? હા, વાળેલા કેટલા? એ 11 લાખ. 5 વીઘા નથી હતા. મૂળ આમ તમે 19 લાખ આપ્યા હતા. ખર્ચે ક્યારે આપ્યા? વ્યાજ કેટલું? વ્યાજ કઈ ને 1 રૂપિયો અને 30 પૈસા બેંકમાં જો કાલે જ મેં લીધા, મેં ઘરેણા ઉપર લીધા છે. પણ તો આવી રીતે એટલા એને આમાં તમે આ મહિલા ખાલી મને કહો તો એટલે ટકાવારી તમે આમ લીધી હોય ને કે કેટલી ગણી છે? ટકાવારી 1% કે 1% બે ની છે, પણ એક રૂપિયાનું 20 પૈસા 30 પૈસા કેમ કે તમારે બેંકમાં લઈ સીધા એમ નથી. તમે દાદા ને દાખલા જેટલી કેટલા આપ્યા? કામ છે હા. તમારું દાદા? વલ્લભભાઈ ગોરધનભાઈ ગઢિયા, ગરડા સ્વામીના. મારે ભગુએ મારી દીકરાની પાસે પૈસા લીધા હતા, પછી કટકે આપ્યા. અને કેટલા લીધા હતા? કટકે લીધા છે, બહુ ખ્યાલ નથી મને સાહેબ. અંદાજે કેટલા લીધા છે? 10 લાખ ની વાત છે. હા, એટલું છે. ઊંચા વ્યાજે લીધા હતા? હા, ઓછા વ્યાજે લીધા હતા. પછી શું થયું? પછી અમને ધાક ધમીએ આપવા માંડ્યો અને 10,000ની સહી કરાવી નાખી અને 7 કરાવી નાખી. અમે સર્વે નંબર 2 છે, 302 અને 303. કેટલા વીઘાનો દસ્તાવેજ કરાવ્યો? 5 વીઘાનો દસ્તાવેજ કર્યો. 5 વીઘા અને 4 ગુંઠા છે માથે. પછી શું થયું? પછી અમે ધાક ધમીએ આપવા માંડ્યો કે કા પૈસા પણ કા કે દસ્તાવેજ કરી દો. એ દસ્તાવેજ કરી દીધો. પછી પાછું બીજો અમારા ગંડાના નામે જમીન હતી, એમાં પછી એને ઓલું કરાવ્યું આપણે હાટાખત. પછી એને ભીએ મારી, એને પૈસા દેવા કે પૈસા લેતો નતો અમારી પાસેથી, અને દસ્તાવેજ કીધો અમને. એ અમને ધમકી મારતો હતો. તમે પોલીસમાં ફરિયાદ કરી? હા, પોલીસમાં ફરિયાદ લખાવી શકે.